સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ સાજન આહિરની ધરપકડ. રાજ્યમાં પોલીસકર્મી સામે પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો. વડોદરાના કરજણ મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે કરજણ હદ વિસ્તારથી પકડાયેલા વિદેશી દારૂ ભરેલ ટેન્કરમાં સાજન આહિરની સંડોવણી બહાર આવી. એસએમસીના સસ્પેન્ડેડ સાજન આહિરની ધરપકડ કરવામાં આવી. રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પૂર્વ પોલીસકર્મી ઉપર ગુજસીટોક અને પ્રોહિબિશન હેઠળ ધરપકડ. વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. એ અગાઉ જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મી સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા. એ બાદ થોડા સમય માંજ જિલ્લા એલ.સી.બી. પોલીસે ટેન્કર ઝડપ્યું હતું, જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ ખુદ દારૂના સપ્લાયરે જ કરી હતી, જેમાં સાજન આહિરે 15 લાખ રૂપિયા ગાંધીનગર ના આર.કે. આંગડિયામાં મોકલ્યા હોવાની રજૂઆત કરી હતી, જેની તપાસ એસએમસીએ કરી હતી. આંગડિયા ઓફિસે કોડવર્ડવાળી 10ની ચલણી નોટ લઈ હાર્દિક નામનો ઈસમ 5 લાખ લઈ ગયો હતો અને 10 લાખ જૂનાગઢના રાકેશને મોકલ્યા હતા. જૂનાગઢ ખાતે જે 10 લાખ મોકલવામાં આવ્યા હતા એ રૂપિયા એસએમસીના હેડ કોન્સ્ટેબલ સાજન વીરાભાઈ વસારા આહિરના કહેવાથી રોકી નામનો ઈસમ લઈ ગયો હોવાનું એસએમસીની તપાસમાં બહાર આવ્યું. પરિણામે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને વડોદરાના કરજણ મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે ઉપરથી ઝડપાયેલા દારૂ ભરેલા ટેન્કર મામલામાં એની સંડોવણી બહાર આવતા આરોપી સાજન આહિરને જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકાથી ઝડપી પાડ્યો. આરોપીને ગાંધીનગર એસએમસીની કચેરીએ લાવ્યા બાદ પૂછપરછ કરી ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્ચાર્જ ડીવાયએસપીઆર જી ખાંટે જણાવ્યું છે કે 15 લાખની લાંચ લેનાર એસએમસીના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની સંડોવણી કરજણ ખાતે ઝડપાયેલા 1.75 કરોડના દારૂના મામલામાં પણ બહાર આવી છે. હાલ સાજનની ગુજસીટોક કરજણના દારૂના મામલે ધરપકડ કરાઈ છે. મિલકતો જમીનો માટે રેવન્યુ વિભાગ પાસે માહિતી મગાઈ છે. બેંક પાસેથી ખાતાઓની માહિતી અને આર્થિક વ્યવહારની માહિતી મેળવાઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીને બદનામ કરનાર સાજન આહિર સામે ગુજસીટોકનો ગુનો તપાસ સી.આઈ.ડી. ક્રાઇમ કરી રહી છે. હાલમાં બેંક ખાતાઓ મિલકતની તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ સાજન આહિરની ક્રોસ તપાસ માટે કરજણ પોલીસ દ્વારા શિનોર પોલીસને તપાસ સોંપાઈ. શિનોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એસ. જાડેજાએ નિવેદન લઈ અટક કરી કોર્ટમાં રજૂ કરાઈ. રિમાન્ડની માંગણી કરાશે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ સાજન આહિર વડોદરાના શિનોર પોલીસ પાસે લવાયો. સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ સાજન આહિરની ક્રોસ તપાસમાં આરોપીઓને પકડવા શિનોર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ.એસ. જાડેજા રાજસ્થાન જવા રવાના થયા. આરોપી રૂગારામ જાખડ જાટ રહે સારલા તાલુકા સેડવા જી બાડમેરનાય વિદેશી દારૂની ગાડીઓ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશ પ્રસાદ રહે ફતેપુર જી સિકર રાજસ્થાનને પકડવા શિનોર પોલીસ રવાના થઈ.